સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો વારંવાર કાયદો વ્યવસ્થા પર સવાલ ઊભા કરી રહ્યા છે। ફરી એક હત્યા કરેલી લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી। ડિંડોલીના રાજમહેલ મોલની અંદર લોહીથી લથબથ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળતા હત્યાની આશંકાએ પોલીસ દોડતી થવા પામી હતી। સફાઈ કામદારે મૃતદેહ જોઈ પોલીસને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવવા પામ્યો છે। સુરતમાં પોલીસ પેટ્રોલિંગ અને કોમ્બિંગની વચ્ચે ફરી અસામાજિક તત્વોએ ખૂની ખેલ ખેલ્યોની ઘટના બની છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલમાં વહેલી સવારે લોહીલુહાણ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા આ વિસ્તારમાં ભારે સનસનાટી સાથે ચકચાર મચી જવા પામ્યો છે। રોજની જેમ સફાઈ કરવા આવેલા સફાઈ કામદારે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ પડેલો જોઈ તરત જ પોલીસને આ બાબતની જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા। પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ફોરેન્સિક ટીમ અને અન્ય તપાસ એજન્સીઓની મદદથી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી। તો આ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ રાજ દુબે તરીકે થઈ છે। રાજ દુબે ફાઇનાન્સ કંપનીમાં હપ્તાની ઉઘરાણીનું કામ કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે। જોકે તેની હત્યા કયા કારણોસર કરાય તેમાં વ્યક્તિગત અદાવત, લૂંટ કે અન્ય કોઈ કારણોસર જવાબદાર છે કે કેમ તે અંગે પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે। હાલ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ મૃતકના પરિવારજનો અને પરિચિતોની પૂછપરછ શરૂ કરી છે। આ ચકચારિત હત્યાના બનાવને પગલે સમગ્ર ડિંડોલી વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે।